નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી મિત્રો। અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો મિત્રો। અને જે બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ દિલથી હું આભાર માનું છું મિત્રો। આજે વાત આપણે કરવાની છે લોકસભાની, જે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં જો ગેનીબેન ઠાકોર જીતી જાય તો રાજકીય લેવલે જે ઠાકોર સમાજના જે અલ્પેશ ઠાકોર છે એમનું રાજકીય લેવલે એમને કે ખતરામાં આવી શકે મિત્રો। કેમ કે દરેક મિત્રો, દરેક નેતાઓ છે, જે ભાજપના હોય કે ભલે કોંગ્રેસના હોય, દરેકનું દરેક વિચારતા હોય છે મિત્રો કે કદાચ આ નેતા આગળ આવી જશે તો આપનું વર્ચસ્વ ઘટી જશે। અને મિત્રો એમાં અલ્પેશ ઠાકોરની વાત કરીએ, અલ્પેશ ઠાકોર પણ ઠાકોર સમાજમાંથી આવે છે અને ગેનીબેન ઠાકોર પણ એ ઠાકોર સમાજમાંથી આવે છે મિત્રો। આમાં રાજકારણમાં કોઈ એવું હોતું નહીં મિત્રો। રાજકારણમાં જે બી સમાજનો હોય પણ એના વિરુદ્ધમાં પ્રચાર કરવામાં આવતા હોય છે। ગમે તે સમાજ હોય, ભલે દેસાઈ હોય કે ગમે તે સમાજના હોય નેતાઓ પોતાનું વિચારતા હોય છે મિત્રો, પોતાના પક્ષનું વિચારતા હોય છે। જ્યારે ગેનીબેન ઠાકોરે જ્યારે ફોર્મ ભરાયું ત્યારે મિત્રો ઘણા નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। કેમ કે કદાચ ગેનીબેન ઠાકોર એક બ્રાન્ડ નેતા છે અને બનાસકાંઠામાં જો જીતી જશે તો આપણું રાજકીય ભવિષ્યનું શું થશે। અને જ્યારે રેખાબેન ચૌધરી જ્યારે ફોર્મ ભરવા ગયા એની પહેલી સભા જે ચડોતરમાં જે અલ્પેશ ઠાકોરને બોલાવવામાં આવ્યા હતા મિત્રો, કે જે ભાજપના નેતાઓને ખબર હતી કે જે ગેનીબેન ઠાકોરને વધુમાં વધુ જો વોટ મળતા હોય તો ક્ષત્રિય ઠાકોરનો જે બેંક કહેવાય છે, તો બેંકને તોડી પાડવા માટે અલ્પેશ ઠાકોરને બોલાવવામાં આવ્યા હતા। અને અલ્પેશ ઠાકોરે ત્યાં ચડોતરમાં એમનું સંબોધન કર્યું હતું। અને એટલે જ અમુક એ ટાઈમે લોકોએ અમુક અલ્પેશ ઠાકોરનો વિરોધ પણ કર્યો હતો ઠાકોર સમાજે, કે જે ગેનીબેન ઠાકોર પણ આપણા સમાજના છે તો અલ્પેશ ઠાકોરને અહીંયા આવવાની કોઈ જરૂર નથી, વિરોધમાં એમ કે પ્રચાર કરવા ના આવવું પડે। અમુકોએ સમર્થન પણ આપ્યું હતું કે ઠીક છે, અલ્પેશ ઠાકોર પણ ઠાકોર સમાજ આપણા છે અને એ પણ ભાજપના પક્ષમાં જોડાયેલા છે, તો પણ એમને પણ મહેનત તો કરવી જ પડે છે અને પક્ષ માટે આવવું જ પડે છે। તો મિત્રો આ તો દરેક નેતાઓ છે, દરેકનું વિચારતા હોય છે। જો ગેનીબેન ઠાકોર જીતી જાય તો અલ્પેશ ઠાકોરને પણ એમ કે જે ઉત્તર ગુજરાતની વાત કરીએ, જે બનાસકાંઠામાં જે ઠાકોર સેના જે વચ્ચે અલ્પેશ ઠાકોરે બનાવી હતી એમનું ખૂબ વર્ચસ્વ વધી ગયું। અને મિત્રો તો અલ્પેશ ઠાકોરને એમ કે જે કદાચ ગેનીબેન ઠાકોર જીતી જાય તો ઉત્તર ગુજરાતમાં જે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ છે એ કદાચ ગેનીબેન તરફ વળી જાય। અને એક ગેનીબેન ઠાકોર એક બ્રાન્ડ નેતા છે અને બહુ મોટો ચહેરો બની જાય ઠાકોર સમાજમાં, ક્ષત્રિય સમાજમાં, તો અલ્પેશ ઠાકોરનું કોઈ રાજકારણમાં કોઈ ડિમાન્ડ ઘટી જાય મિત્રો। એટલે દરેક લોકો દરેક વિચારતા હોય છે મિત્રો। જ્યારે રાધનપુરમાં અલ્પેશ ઠાકોર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે પણ ગેનીબેન ઠાકોર ત્યાં વિરોધમાં પ્રચાર કરવા ગયા હતા અને ત્યાં પણ અલ્પેશ ઠાકોરની હાર થઈ હતી મિત્રો। એટલે દરેકનું વિચારતા હોય છે મિત્રો। અને મિત્રો આ તો મિત્રો રાજકારણ છે મિત્રો। કોઈ અમુક જે પછાત વર્ગના જે સમાજ છે એમાં તમે જુઓ તો એક જ ચહેરો હોય છે નેતા। કેમ કે એ નેતા જ્યારે બને છે ત્યારે પછાત વર્ગના લોકો એને ઝડપથી અને બહુ મોટો ચહેરો બનાવી દેતા હોય છે। અને બીજો કોઈ ચહેરો એ જો મોટો ચહેરો બની જાય, નેતા બની જાય, તો બીજા ચહેરાને આગળ આવવા નથી દેતા મિત્રો। એ પછાત વર્ગમાં હોય છે। જ્યારે શિક્ષણ વર્ગમાં આવું હોતું નથી। શિક્ષણ વર્ગમાં આપણે જોઈએ તો ત્યાં મોટા ચહેરા 4-5 હોય છે મિત્રો। અને જે પછાત વર્ગમાં જોઈએ તો એક જ ચહેરો હોય છે। એ ચહેરો જો મોટો સમાજ બનાવી નાખે તો એ ચહેરો બીજા જે નાના નેતાઓ હોય છે, નાના મોટા, એમને આગળ આવવા નથી દેતા મિત્રો। જો મિત્રો ગેનીબેન ઠાકોર જીતી જાય તો જે અલ્પેશ ઠાકોરને રાજકારણમાં ભાવિમાં ખતરા આવી શકે છે મિત્રો। અને મિત્રો ઘણા લોકોને એમ છે, ઘણા
નેતાઓને એમ છે કે ગેનીબેન હારી જાય તો પણ આપણો ફાયદો થઈ શકે, અમુકોનું એવું પણ છે કે ગેનીબેન જીતી જાય તો પણ અમુકને સારો ફાયદો થઈ શકે છે મિત્રો. એટલે મિત્રો આ તો રાજકારણ છે મિત્રો, રાજકારણમાં કોઈ એવું હોતું નથી. પણ તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને વધુમાં વધુ શેર કરજો મિત્રો. આ તો રાજકારણ છે મિત્રો, અને એવું ન વિચારવાનું કે આપણી સમાજના આ નેતા છે, પણ એવું ન ગમે તે મૂળ આપણા સમાજના હોય તો પણ સપોર્ટ કરવો જરૂરી છે મિત્રો. અને બીજો પણ નેતા જો બનતો હોય આપણી સમાજમાં તો એને પણ સપોર્ટ મિત્રો કરજો. એવું નહીં કે આપણી સમાજનો આ નેતા છે તો એને જ સપોર્ટ કરજો, બીજો કોઈ નાના નેતા હોય એને પણ સપોર્ટ કરજો મિત્રો. કેમ કે સમાજમાં 4-5 નેતાઓ આગળ હોય તો તમારું કામ થઈ શકે છે. જો એક જ ચહેરો મોટો બની જાય તો ગરીબ જે લોકો છે, ગરીબ લોકોનું કામ નથી થતું. જે પણ એ સમાજમાંથી આવતા હોય છે પણ એમનું પણ કામ નથી થતું મિત્રો. એટલે એવું ન વિચારવાનું કે આપણી સમાજનો છે આપણે વોટ આપવા છે. રાજકારણમાં એવું હોતું નહીં મિત્રો. તમારી સમાજનો હોય પણ તમારી સમાજનો કોઈ બીજો ચહેરો મોટો થવા માગતો હોય તો એને સપોર્ટ કરજો મિત્રો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ વધુમાં વધુ શેર કરજો મિત્રો. દરેકનો દિવસ શુભ રહે. અને અમારા અવનવા આવા ટોપિક વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જે બી મિત્રો અમારો વિડીયો જોવે છે એમનો ખૂબ ખૂબ દિલથી હું આભાર માનું છું. દરેકને જય